ઓમ શ્રી પરમાત્મને નમઃ. 24મા શ્લોકમાં ઓમની અને 25મા શ્લોકમાં તત્ શબ્દની વ્યાખ્યા ભગવાને કરી. હવે ભગવાન આગળના 2 શ્લોકોમાં 5 રીતે સત શબ્દની વ્યાખ્યા કરે છે. તો ચાલો આપણે જોઈએ આજનો શ્લોક કે ભગવાન સત માટે શું કહેવા માંગે છે. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 26. શ્રી ભગવાન ઉવાચ સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થયુજ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે. તથા હે પાર્થ, ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વર્ણવે છે સદ્ભાવે એટલે પરમાત્મા છે. આ રીતે પરમાત્માની સત્તા હોવાનું નામ સદ્ભાવ છે. એ પરમાત્માના સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર જેટલા પણ રૂપો છે વગેરે જેટલા પણ રૂપો છે અને સગુણ સાકારમાં પણ વિષ્ણુ રામ કૃષ્ણ શિવ ગણપતિ પાર્વતી સૂર્ય વગેરે જે અવતારો છે તે બધા જ સદ્ભાવની અંતર્ગત છે. આ રીતે જેનો કોઈ સ્થળ કાળ વસ્તુ વગેરેમાં કદી અભાવ નથી થતો એવા પરમાત્માના જે અનેક રૂપો છે, અનેક નામો છે, અનેક જાતની લીલાઓ છે તે બધા જ સદ્ભાવની અંતર્ગત છે. સાધુ ભાવે પરમાત્મા પ્રાપ્તિને માટે અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ જેટલા પણ સાધનો બતાવવામાં આવ્યા છે તેઓમાં હૃદયના જે દયા ક્ષમા વગેરે શ્રેષ્ઠ ઉત્તમ ભાવો છે તે બધા સાધુ ભાવની અંતર્ગત છે. સદિત્યેત પ્રયુજ્યતે સત્તામાં અને શ્રેષ્ઠતામાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે એટલે કે જે સદા છે, જેમાં કદી થોડીક પણ ઉણપ અને અભાવ નથી થતો એવા પરમાત્માને માટે અને એ પરમાત્માની પ્રાપ્તિને માટે દૈવી સંપત્તિના જે સત્ય ક્ષમા ઉદારતા ત્યાગ વગેરે જે પણ વગેરે શ્રેષ્ઠ ગુણો છે તેમને માટે સત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે સત તત્વ, સદ્ગુણ, સદ્ભાવ વગેરે. પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ પાર્થ યુજ્યતે. મહારાજ કહે છે કે પરમાત્માની પ્રાપ્તિને માટે અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ જેટલા પણ સાધનો બતાવવામાં આવ્યા છે તેઓમાં જે ક્રિયા કરવામાં આવે છે એના માટે શ્રેષ્ઠ આચરણો કરવામાં આવે છે એ બધા પ્રશસ્તે કર્મણીની અંતર્ગત સમજવા જોઈએ. એવી જ રીતે શાસ્ત્ર વિધિ અનુસારના યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન વગેરે સંસ્કારો, અન્નદાન, ભૂમિદાન, ગોદાન વગેરે દાનો, કૂવા વાવડી ખોદાવવી, ધર્મશાળાનું નિર્માણ કરવું, મંદિરનું નિર્માણ કરવું, બગીચાનું આયોજન કરવું વગેરે શ્રેષ્ઠ કર્મો પણ પ્રશસ્તે કર્મણીની અંતર્ગત આવે છે. આ બધા શ્રેષ્ઠ આચરણોમાં શ્રેષ્ઠ કર્મોમાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે સદાચાર, સત્કર્મ, સત્સેવા, સદવ્યવહાર વગેરે. જે કર્મ સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને પ્રાણી માત્રના હિતાર્થે કરવામાં આવે છે તે જ વાસ્તવમાં પ્રશંસનીય એવું સત્કર્મ છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્ સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય.